હાલ જે ગરમી પડી રહી છે એ તો માત્ર ટ્રેલર છે. અસલી કહેર 25 મેથી શરૂ થનારા નોતપામાં જોવા મળશે. હવામાન વિભાગ મુજબ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તાપમાન 45 થી 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે. નોતપા એટલે મેના અંતમાં આવતા એવા 9 દિવસ જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે. દિવસ દરમિયાન રસ્તાઓ ભઠ્ઠી જેવા ગરમ થઈ જાય છે અને રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી. આ વખતે ગરમીએ પહેલાથી જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. બાંદામાં તાપમાન 48 ડિગ્રી પાર પહોંચ્યું તો દિલ્હીમાં પણ પારો 47 ડિગ્રી સુધી ગયો છે. રાજસ્થાન તરફથી આવતી ગરમ લૂ, સૂકી જમીન અને વધતા ભેજને કારણે લોકોને 50 થી 55 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ શકે છે. ડોક્ટરોએ ખાસ ચેતવણી આપી છે કે આ સમયમાં હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાકની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. હવામાન નિષ્ણાતો કહે છે કે નોતપા બાદ ચોમાસાની શરૂઆત સાથે જ ગરમીથી થોડી રાહત મળશે, પણ આ દિવસો તો આકરા પડવાના જ છે.